તો હેલો ગાઈસ, આજના આ બ્લોગમાં મારા દરેક ચાહને દિલથી સ્વાગત કરું છું. તો હાલના વાગ્યા છે 3 વાગ્યા છે અને આજે તારીખ છે 20. તો આજે આપણે મગફળીમાં પાછા જોવા આવી ગયા છે. 2 દિવસથી વરસાદ લગાતાર ચાલુ હતો, તો વરસાદ હવે રહી ગયો છે. તો આપણે ખેતરમાં આવી ગયા છે જોવા માટે એ મગફળીની હાલત શું થઈ છે. એક બાજુ 2માં તો હજી મગફળી પડી છે, 1માં ઘટાઈ હતી. એ આજે હળિયા વેણતા હતા લીકડા, એટલે હવે હળિયા વેણી નરવા થઈ જાય એટલે કીધું હવે ખેતરમાં જતા હોય વિડીયો બનાવતા અહીંયા. અને એમાં માહિતી મગફળી કે ઓલમોસ્ટ આ રીતના થઈ છે કે જે દિવસે મગફળી વાવી એ દિવસે પણ વરસાદ ખૂબ પડ્યો હતો. આપણે જોઈએ કે ખેતરમાં કેટલું પાણી ભરવાનું છે, કઈ રીતના છે. કેમ કે રાત્રે તો વરસાદ ખાસ એટલો બધો નહીં આવ્યો, એટલે પાણી તો હશે નહીં. તો આપણે જોતા જઈએ કે મગફળીની શું હાલત છે. તો જોઈ લો મગફળીની આવી હાલત છે. ને પહેલાં તો પાણી ખાલી થતું જ નહીં, અને વાદળ પણ હવે એટલે બધા નહીં, માપના નહીં. એમ કે ભાઈ વાદળો કેમ એટલે કે વરસાદ આવે એવું છે, પણ હવે કે ચાન્સ નહીં. ના આવે તો સારું વરસાદ અમે, કેમ કે મગફળી બધાને નીકળી જાય. અમારે પડી છે, આ બાજુ પડી છે, પહેલા ભાગમાં પડી છે, પેલે પૂરા પડી છે, આ બાજુ પડી છે. એટલે ચારેય પૂરા બધી મગફળીને જ વાવેતર હતા. વરસાદના કારણે બધું બગડ્યું છે. તો આ રીતના હાલત છે મગફળીની. તો ને આપણે જોઈએ કે પાત્રો કેરીને કે કેમ કેમ છે, શું હાલત છે. તો આ રીતના છે. કેમ કે ચાર તો રહે નહીં, ચાર તો ઓલમોસ્ટ બધી સડી ગઈ છે, પણ મગફળી ખાલી નીકળી જાય તો બસ. તો આ રીતના મગફળીની હાલત છે. આ બાજુ પણ એવું જ છે. આ રીતના છે મગફળીની હાલત, બધું બગડ્યું છે. તો બધું કુદરતના હાથમાં છે, હવે જે થાય ખરું. બસ વિડીયો ગમે તો ખાલી વિડીયોમાં મગફળીને અપડેટ આપવા માટે બ્લોગ બનાવ્યો હતો. બસ વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. અને વરસાદનું કોઈ બહારનું લોકેશન જોવા મળતું નહીં, કે જોઈ જાત દઈ કહેતા નહીં. બાય. વિડીયો ગમે તો લાઈક,